સુપર સહેલિયા એટલે વિસરાતી વાનગી, એની સાથે જોડાયેલું આ એક નામ છે. અને અમે બધી જ સહેલિયા વિસરાતી વાનગી મેક્સિમમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે હું તમારા માટે એવી જ એક સરસ મજાની વિસરાતી વાનગી લઈને આવી છું, જે ખૂબ હેલ્ધી છે. અને તમે તમારા રીતે, તમારી ક્રિએટિવિટીથી તમારે જે રીતે વેરિએશન આપવું હોય એ રીતે પણ તમે કરી શકો છો. તો હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા પર. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. સૌથી પહેલાં અહીંયા આપણે 1/4 કપ મગ, 1/4 કપ ચણાની દાળ અને 1/4 કપ મઠ લીધા છે. ત્રણેય વસ્તુને આપણે એક બોલની અંદર મૂકી દઈશું. સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને એને ત્યારબાદ આપણે ધોવાનું છે. લગભગ 4 થી 5 વાર આપણે ધોવાનું છે, જેથી કરીને જે એમાંથી જે દૂધિયું પાણી નીકળશે તો તે બધું સરસ નીકળી જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ પાણી રહેશે ત્યાં સુધી આપણે ધોઈશું. તો અહીંયા મેં લગભગ 5 વાર ધોયું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પાણી જે છે તે થોડું દૂધિયું ઓછું થઈ ગયું છે અને થોડું ટ્રાન્સપરન્ટ દેખાય છે. હવે આપણે એને પલળવા માટે 5 થી 6 કલાક મૂકી દઈશું અને 5 થી 6 કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે બધા દાણા સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે આ બધું પાણીને કાઢી લેવાનું છે. તો એના માટે આપણે એક આ રીતે ગળણી લઈશું અને એની અંદર બધા કઠોળ પાણી સાથે ઉમેરી લઈશું, જેથી કરીને પાણી બધું ડ્રેન થઈ જશે અને કઠોળ બધા રહી જશે. અને આ રીતે કોરું પાડ્યા બાદ જ આપણે એને મિક્સીની અંદર ક્રશ કરવાના છે. દરદરો આપણે વાટવાનું છે, જેમ કે આપણે ઇડલીનું ખીરું વાટતા હોઈએ એ રીતે. થોડું કકરું રાખવાનું છે, પણ પાણી નહિવત ઉમેરવાનું છે. તો અહીંયા મેં આટલું મિશ્રણ વાટ્યું તો મેં લગભગ 1/4 કપનો પાણીનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે એને સરસ રીતે ફેંટી લેવાનું છે. આ રીતે ફેંટવાથી મિશ્રણ થોડું હલકું થશે, એની અંદર એર ભરાશે તો જાળીદાર બનશે અને બીજું કે સોફ્ટ પણ થશે. તો આપણે ઈનો, સોડા કે પછી પૌવા કંઈ પણ આપણે ઉમેરવાના નથી અને છતાં પણ આપણી આ રેસીપી એકદમ સરસ સોફ્ટ બનશે, એની હું તમને ખાતરી આપું છું. અહીંયા મારી પાસે હેન્ડ વિસ્કર છે, તો હું એનાથી કરી રહી છું. પહેલાંના જમાનામાં આ રીતના વિસ્કર પણ નહોતા મળતા, તો લોકો હાથથી ફીણતા હતા. પણ હવે આપણને આ રીતે હાથથી કામ કરવું ન ગમતું હોય તો આપણે આ રીતે વિસ્કરનો મદદ અથવા તો ઇલેક્ટ્રિક બીટર જે આવતું હોય છે તેનો પણ આપણે ઉપયોગ કરી અને એને ફીણી શકીએ છીએ. તો લગભગ આપણે અહીંયા 5 મિનિટ જેટલું ફીણી લીધું છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર આગળના મસાલા કરી લઈશું. તો અહીંયા મેં લગભગ 1 ટેબલ સ્પૂન જેટલા લીલા આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અહીંયા લઈ લીધું છે. ગરમ મસાલો ગમે તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. લાલ મરચું પાવડર પણ તમે એની અંદર ઉમેરી શકો છો. પણ હું અત્યારે લીલા મસાલાથી બનાવું છું, જેનો સ્વાદ અમારા ઘરમાં બધાને બહુ ભાવતો હોય છે. તો અહીંયા મેં લીલા મરચાં લગભગ 3 લીધા છે અને લસણની કળી લગભગ 5 થી 6 લીધી હતી અને 1 ટુકડો આદુનો લીધો છે. એને મેં મિક્સીની અંદર દરદરું વાટીને અંદર ઉમેરી લીધું છે. બધો સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હવે એનો આગળનો પ્રોસેસ કરવાનો છે. હવે તમે આ લેવલે તમે એની અંદર બીજા વેજીસ ઉમેરવા માગતા હો તો તમે એ વેજીસ અંદર ઉમેરી શકો છો. પાલકની પેસ્ટ પણ અંદર ઉમેરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. 1 તપેલી લઈશું, એની અંદર પાણી ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ મારી પાસે અહીંયા મલનું કપડું છે અથવા તો તમે કહો મસલિન, તો એ મસલિનનું કપડું લેવાનું છે અને એને પલાળી દેવાનું છે અને એને નિતારી લેવાનું છે. ત્યારબાદ એને ઉપર તપેલીની ઉપર આ રીતે સરસ રીતે બાંધી દેવાનું છે. એકદમ ટાઈટ બાંધવાનું, જેથી કરીને આપણે જ્યારે મિશ્રણ ઉપર મૂકીએ તો એ મિશ્રણથી, એટલે કે મિશ્રણના વજનથી નીચે નમી ન પડે. તો એકદમ ટાઈટ બાંધ્યા બાદ આપણે એને મૂકી દઈશું ગેસ ઉપર અને ત્યારબાદ આપણે 1 ચમચો લઈ અને આ રીતે મિશ્રણને પાથરીશું. પહેલાંના જમાનામાં ઇડલીના કુકર ન હતા, તેથી લોકો આ રીતે બનાવતા હતા. અત્યારે ઇડલીના કુકર બધાના પાસે થઈ ગયા છે, તો તમે ઇડલીના કુકરમાં પણ બનાવી શકો છો. તમે આ જ વસ્તુને તમે પનિયારમ સ્ટાઇલ બનાવી શકો છો, પૂડાની જેમ તમે બનાવી શકો છો, અથવા તો તમે બધા વેજીસ વધારે ઉમેરી અને હાંડવાની જેમ પણ તમે બનાવી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. તો લગભગ આપણે 7 થી 8 મિનિટ માટે એને બોઇલ કરી લીધા છે અને ત્યારબાદ આપણે ચપ્પુથી આ રીતે ચેક કરી લેવાનું છે. તો ચપ્પુ એકદમ ક્લિયર બહાર આવી રહ્યું છે, જેનો મતલબ છે કે પંડોલી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ રેસિપીનું નામ છે પંડોલી.
તો હવે આપણે એને ચપ્પુથી સરસ રીતે ઉખાડી લઈશું. તવેથાથી પણ તમે ઉખાડી શકો છો. અને બીજો બેચ આ રીતે આપણે એની ઉપર ફરીથી બનાવીને રેડી કરવાનો છે. અને બીજો બેચ રેડી થાય ત્યાં સુધી આપણે એને સર્વ કેવી રીતે કરવાનું તે જોઈ લઈએ. તો પહેલાંના જમાનામાં લોકો ચટણી નહોતા બનાવતા અને આ રીતે તેલ સાથે મીઠું અને લાલ મરચું અંદર નાખી દેતા હતા અને એની સાથે ગરમા ગરમ પંડોલી ખાતા હતા. ઢોકળા પણ આ જ રીતે બધા ખાતા હતા. તો તમને તમારી ચોઈસ પ્રમાણે મરચું, મીઠું અને તેલ લેવાનું અને એની સાથે એન્જોય કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વિસરાતી વાનગી ખૂબ જ હેલ્ધી છે. ચોક્કસ તમારા ઘરે એકવાર બનવી જ જોઈએ. તમારા વેરિએશન સાથે તમે બનાવી શકો છો. અને હવે આ રેસીપી કેવી સોફ્ટ બની છે તે પણ હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ એકદમ સોફ્ટ બની છે અને પાછળ તમે જોઈ શકો છો કે કાણા કાણા એટલે કે જાળી પણ પડી છે. તો અહીંયા આપણે ઈનો કે સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, છતાં પણ આવી જાળી પડવાનું કારણ કે આપણે એને સરસ રીતે ફેંટ્યું છે અને એકદમ સોફ્ટ પણ બની છે. આપણે આસાનીથી એને તોડી પણ શકીએ છીએ. તોડવામાં પણ એકદમ આસાની છે અને સોફ્ટ થઈ છે એટલે મોંમાં મૂકતાની સાથે તમને ચાવવામાં પણ એકદમ સરળ રહેશે અને આસાનીથી ડાયજેસ્ટ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ચોક્કસ તમારા રસોડે એકવાર બનાવજો અને તમને કેવી લાગી તે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને સાથે હાઈપ બટન પ્રેસ કરો જેથી કરીને મેક્સિમમ પીપલ સુધી આ રેસીપી પહોંચે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.